છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જંગી જાહેર સભા સંબોધી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર રહ્યા ઉપસ્થિત। છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ ફોર્મ ભરતા પહેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। ગઠબંધન સાથે લડતા હોય મતો અકબંધ રહેશે, ટ્રાયબલ વિસ્તારમાં ભાજપની રાત ઊંઘ આરામ થશે, મોદી અમિત શાહ મીટિંગ કરે તોય કોઈ નહીં થાય, ગાંઠ પડી ગઈ છે, ભાજપનો અહંકાર થાય એવું હતું, છતાંય તમારી સામે ફોર્મ ભરાયું છે। રાવણ જેવો અહંકાર ભાજપ પક્ષને હોય, ક્ષત્રિયોને સેલ્યુટ પણ છે જે એમ જગદીશ ઠાકોરે જણાવ્યું। કોંગ્રેસ કાર્યાલય ખાતેથી ઉમેદવારી પત્ર ભરવા માટે ઢોલ નગારા સાથે નીકળ્યા અને જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા અને ઉમેદવારી પત્ર ભર્યું હતું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે હિન્દુઓનો આસ્થાનો દિવસ, નવરાત્રિની આઠમ ને આઠમના દિવસે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એનું નોમિનેશન ફોર્મ માનનીય કલેક્ટરશ્રીની ઓફિસમાં રજૂ કર્યું છે। મને વિશ્વાસ છે કે આ 21 સંસદીય મતવિસ્તારની બેઠક કોંગ્રેસ 101% જીત મેળવશે। એ બધું પછીનો વારો છે, આજનો વાત પૂરો, આજે વાત પૂરી કરી દાદા, પછી વાત કરશું વન ટુ વન। 24 સીટો કોંગ્રેસ પાર્ટી લડી રહી છે, 2 સીટ ઉપર આમ આદમી પાર્ટીનું ગઠબંધન લડી રહ્યું છે। આપે ગઈ વખતની ચૂંટણી વિધાનસભાની જોઈ, ભારતીય જનતા પાર્ટીની સામે 60-65% મતદારો ભારતીય જનતા પાર્ટીની સામે છે। એ મતોનું વિભાજન થયું અને એના કારણે કલ્પના ન કરી શકાય એવી અમારી હાર થઈ। આ વખતે અમે ગઠબંધન સાથે લડી રહ્યા છીએ। ટ્રાઇબલ વિસ્તારમાં જે મતોની વહેંચણી થઈ એ મતો આ વખતે અકબંધ જળવાઈ રહ્યા છે। એટલે દાહોદ હોય, ગોધરા હોય, છોટાઉદેપુર હોય, અમારી વલસાડ હોય, ભરૂચ હોય, આ બધી સીટોમાં કોંગ્રેસનું વિભાજન, કોંગ્રેસના મતોનું વિભાજન નહીં થવાના કારણે ભાજપને રાતની ઊંઘ આરામ થઈ ગઈ છે। અને એટલા માટે કે ટ્રાઇબલ અને જે કોંગ્રેસના મતદારો છે આ વખતે વન સાઇડ કચાઈને કોંગ્રેસને મતદાન કરશે। ઓપ્શન બની રહ્યું છે। આ એક ભારતીય જનતા પાર્ટીને એની સોશિયલ મીડિયાની ટીમ કરી રહી છે અને ક્યાંક નાની મોટી લાલચોની વાત કરીને કોંગ્રેસ ગઠબંધન ગુજરાતમાં ઉપડતું નથી એવી એક પરસેપ્શન ભાજપ બનાવી રહ્યું છે। એ વાત હું માનવા તૈયાર નથી। હું પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના પ્રવાસો કરીને આવ્યો છું। ત્યાં બધી જ જગ્યાએ જ્યાં કોંગ્રેસના ઉમેદવારો લડે છે ત્યાં બધી જ જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો કામ કરે છે અને નાની મોટી આપ કહો છો એવી કોઈ કસર હશે તો અમે દૂર કરીશું। કે મગજમાંથી ટ્રાઇબલ એરિયામાં ભાજપને મત મળે છે કાઢી નાખો। વિભાજન અટક્યું એનો અર્થ એ થયો કે જે મત આમ આદમી પાર્ટીને મળ્યા એ કોંગ્રેસના હતા અને એ વિભાજન બંધ થયું એટલે અકબંધ આ મતો કોંગ્રેસને મળે। ત્યારે મિટિંગ કવર કરવા આવ્યા છો, ઉમેદવાર